વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારમાં આવી ગયો છું આઈશ્રી પહોંરિયા ખોડિયાર માતાના મંદિરે રાધેશ્યામ બાપુના સાનિધ્યમાં. પહેલેથી જ તે હું રાધેશ્યામ બાપુના ચરણોમાં રહ્યો છું, હાલમાં પણ છું અને ભવિષ્યમાં પણ રહીશ. અને આજ ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ હોવાના કારણે અહીંયા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, મહાબટુક ભોજનનું. તો સવારમાં ભાઈ આપણે જે પણ કામ કરવાનું છે, અત્યારે તો હું સેવા દેવામાં આવ્યો છું. તો જે પણ કામ છે એ ફટાફટ પહેલાં કરીશું અને તમને વાત કરી દઉં તો શું રહેવાનું છે, શું આજનો માહોલ રહેવાનો છે એની વિશે થોડીક તમને વાત કરી દઉં. નિશાળોમાંથી બધા જ બાળકો આવવાના છે અહીંયા પ્રસાદ લેવા માટે. જોયું છે અત્યારનો માહોલ તમને બતાવી દઉં કેવો છે. અત્યારે તો જો સવારમાં હાવ બધું ખાલી છે, બાકી તમે મંદિરના દર્શન તમને હમણાં ઘડીક રહીને અંદરથી કરાવું ખોડિયાર માતાના. પણ કાંક આ રીતના માહોલ છે સવારનું. અત્યારે જો તમને પબ્લિક કાંઈ દેખાશે નહીં, બાકી ડીજે આવી ગયું છે, મોટા પાયે છે અને અત્યારે જો ખાલી છે બધું. પણ હમણાં ઘડીક રહીને પછી જે માહોલ થાય ને, આ તમને પબ્લિક માહે નહીં એટલી છોકરા થવાના છે. સાધન એટલા આવવાના છે, ટ્રેક્ટર એટલા આવવાના છે, સ્કૂલ ને બસો એટલી આવવાની છે, વાત પૂછવામાં. અને તમને મારે જે મેન બતાવું ને એ છે મંદિરની પાછળ જે પણ છોકરા આવવાના છે તો એ અહીંયા રમવાના છે, થોડીક એક્ટિવિટી કરશે, થોડીક પ્રવૃત્તિ કરશે. એટલા માટે જો દવા છાંટી દીધી છે ખડની, જેથી અહીંયા જે પણ છોકરા રમે તો એને કાંઈ જીવજંતુ કાંઈ નુકસાન ન કરે. એટલા માટે જો ફરતે દવા છાંટી દીધી છે બધી જ જગ્યાએ. આની ફરતે મંદિરની ફરતે દવા છાંટી દીધી છે, ખડ બાળી દીધું છે. અને જો અત્યારે અહીંયા પણ બધે બાળી જ દીધું છે. અને આ જેટલી જગ્યા દેખાય છે તમને એ બધી સાધનથી ભરાઈ જાય. અને છે મેન એવું કે શાળાઓમાં જાહેર રજા આપી દીધેલી છે, એટલે કદાચ પબ્લિક ન પણ થાય. પણ જોયું છે દર વખતે બહુ પબ્લિક થાય છે, આમ હમાય ને એટલી. પણ આલખરે થાય કે ન થાય હું તમને બતાવીશ. હવે મારે જવું છે રસોડામાં, એટલે કે ત્યાં રસોઈ બને છે, ત્યાં આપણે સેવા દેવા માટે આવેલા છીએ. વ્લોગ ઓછા બનાવશું અને કામ જાજુ કરશું. એમાં થાય છે એવું કામ કરવું કે વ્લોગ બનાવવું. અને મારે તો એવું છે બે જરૂરી છે, મારે કામ પણ કરવું પણ કામને પણ ન મૂકી શકો, અને વ્લોગ બનાવવું છે તો વ્લોગને પણ ન મૂકી શકો, એવું છે. તો ભાઈ આપણે કામ કરશું. અને જો તમને થોડોક નજારો બતાવી દઉં મંદિરનો સવારનો. અદ્ભુત જેવામાં કાંઈ ઘટે જ નહીં. જેટલી મારે એની વિશે વાત કરવી ને એટલી ઓછી પડે છે, એવો નજારો છે સવારમાં. ચાલો તમને રાધેશ્યામ બાપુના દર્શન કરાવું. ભાઈ ઘણા સમય પછી ભાઈ ખાલી થયું છે, તો હું કહું ચાલો તમને એક નાની અમથી ઝલક બતાવું. બાજુમાં ભાઈ ભજન કીર્તન શરૂ છે, અને મંદિરથી શરૂ કરીને તે ઠેઠ ત્યાં બાપુના સ્થાનિધ્ય સુધી આ રીતના ફૂરડા વેરાવ્યા છે. મસ્ત મજાનું સ્વાગત કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો ઠેઠ સુધી. બીજી એક અહીંથી કરી છે, હજી ઘડીક પહેલાં જ તે અહીંયા હજી સ્મૃતિની સ્થાપના કરવામાં આવી છે, એટલે કે હમણાં રાધેશ્યામ બાપુને બેસાડ્યા છે. અને હાલમાં ભાઈ ભજન શરૂ છે. સવારના વાતાવરણનું વર્ણન શું કરવું, કારણ કે શબ્દો પણ ઓછા પડે. એમાંય તે હું ભાઈ અધૂરો માણસ, એટલે તમે સવારનું વાતાવરણ ચેક કરો ભાઈ. રસોડામાં રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે, તો ચાલો તમને એક નાની અમથી ઝલક બતાવું. લાડવા આવી ગયા છે ભાઈ, 3 થી 4 કેરેટ છે, તો ઉતાર લઈ ફટાફટ.
તો ભાઈ નાના નાના ભૂલકાઓ બાળકો આવવાની શરૂઆત થઈ ગઈ છે. અડધી નિશાળના ભાઈ બધા હાલીને આવે છે આ રીતના લાઈનમાં, અને સાથે સાથે ભાઈ ટ્રેક્ટર પણ આવવાની શરૂઆત થઈ ગઈ. તો આપણે પીરસવાની શરૂઆત કરી દીધી છે. ધીરે ધીરે ભાઈ બાળકો આવવાની શરૂઆત થઈ ગઈ છે. હજી કોઈ પણ આવ્યું પણ નથી, તો પણ આપણે શરૂઆત કરી દીધી, કારણ કે ચોમાસાનો વરસાદ ક્યારે આવે કાંઈ નક્કી નહીં. સ્ટાર્ટિંગ કરી દીધું છે અને જલ્દી આપણે ફિનિશ પણ કરી નાખશું વરસાદ આવે એને પહેલાં. લઈ જાઓ. ખૂટી ગયું છે ભાઈ, બીજું મૂકવામાં આવી રહ્યું છે. આ બીજું છે ભાઈ, એક ખૂટી ગયું છે, બીજું ઓપન કરી નાખ્યું. તો ભાઈ ઓલમોસ્ટ પૂરું પણ થઈ ગયું છે. હવે ભાઈ કોક જણા આવે છે બસ, બાકી એટલી જ પબ્લિક છે, હવે છે નહીં જ હજી. અને વાગી ગયા છે કાંક 1:03 છે ફીટ. આપણું ફાર્મટેક નીકળી રહ્યું છે ભાઈ. આવી સીધું આવી ગયું, બહુ જાજી પબ્લિક આવી નથી આપણા ગામમાંથી, બસ થોડાક ઘરને આવ્યા છે. અને હવે પાછું નીકળી પણ ગયું છે, વિશાલભાઈ લઈને આવ્યા. તો ઓલમોસ્ટ ભાઈ 2 વાગે આવ્યા છે, 1:50 થઈ છે. તો ભાઈ દાળને પૂરી લીધી છે, બસ એટલું જ તે આપણે જમશું. તો ફટાફટ ભાઈ પહેલાં જ જમી લઈએ. તો જમવાનું બહુ મસ્ત બન્યું હતું અને બહુ મજા આવી. તો આશા કરું છું કે તમને અમારો વ્લોગ ગમ્યો હશે. મળશું ભાઈ નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય લાઈફ, મોજ મારો.